નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે કે NMMS જે પરીક્ષા 2025માં લેવાની તેની પરીક્ષાનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। તમારે કેટલા માર્ક હશે, તમે મેરિટમાં આવશો, તેમજ કટ ઓફ કેટલું છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને સ્કોલરશિપ રિલેટેડ તમામ અપડેટ મળતી રહેશે। અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આપણે વધુ સમય ના લઈને વિડીયો શરૂ કરીએ છીએ। તમે જોઈ શકો છો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા નું જે પરિણામનું છે જાહેરનામું આવી ગયું છે। આનું રિઝલ્ટ તમારે કઈ રીતે જોવું તો તમારે SEB એક્ઝામ વેબસાઇટ છે તેમાં આવી જવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા ત્રિલાઇન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે ઓપ્શન જોવા મળે છે પ્રિન્ટ રિઝલ્ટ, તો પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા થોડું લોડિંગ લેશે। લોડિંગ લીધા પછી તમારે જે કન્ફર્મેશન નંબર અથવા તમારો આધાર ડાયસ નંબર અથવા તમારો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ તમે એન્ટર કરશો અને સબમિટ આપશો તો તમારું રિઝલ્ટ છે તે ઓપન થઈને આવી જશે ને તમે જાણી શકશો કે તમારે કેટલા માર્ક્સ છે આવ્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો પરિણામનું જાહેરનામું છે, તારીખ 12/2026ના રોજ રિઝલ્ટ જાહેર થયું છે। હવે આ પરીક્ષા છે તેમાં ટોટલ 2,07,201 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાર પછી પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી। ત્યાર પછી આન્સર કી જાહેર કર્યા પછી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું। એ તમે જોઈ શકો છો રિઝલ્ટને અહીંયા સમરી એટલે કે સંક્ષિપ્તકરણ છે એ તમને જોવા મળે છે કે ટોટલ 2,18,305 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતું અને તેમાંથી ટોટલ 2,07,201 વિદ્યાર્થી પરીક્ષા આપી હતી। તો આમાંથી મિત્રો તમને જણાવી દઉં કે ટોટલ છે ગુજરાતમાં 5,097 વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે અને 5,097 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે। તો આ સ્કોલરશિપ છે તો તમે મેરિટમાં આવશો તો તમને ધોરણ 9 થી 12 સુધી તો 12,000ની સહાય છે, એમ 4 વર્ષ ટોટલ 48,000ની સહાય આપવામાં આવશે મિત્રો। તો મેરિટની વાત કરું ત્યાં તમે જોઈ શકો છો મેરિટ ઉપર તમને બતાવી દઉં છું કે કઈ રીતના છે। તો તમે જોઈ શકો છો ટોટલ છે 5,097 વિદ્યાર્થીઓ લેવાના છે। તો એ તમે જોઈ શકો છો કે 162 થી 180 માર્ક્સવાળા કેટલા વિદ્યાર્થીઓ છે, તો ટોટલ 20 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 162 થી 180 વચ્ચે માર્ક્સ લાવ્યા છે। ત્યાર પછી 144 થી 180 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ ટોટલ 379 છે। 126 થી 180 માર્ક્સ લાવનાર ટોટલ 2,137 વિદ્યાર્થીઓ છે। ત્યાર પછી તમે જોઈ શકો છો 108 થી 180 માર્ક્સ લાવનાર ટોટલ 7,766 વિદ્યાર્થીઓ છે। તો તમારે છે અહીંયા તમે ભાગ પાડી દેવાના છે। અહીંયાથી તમે જોઈ શકો છો કે 7,766માંથી પણ ઓછા થશે, એમ થઈને ટોટલ 5,097 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે। તો મેરિટ જે છે તે 108 રહેવાનું રહેશે। 108થી ઉપર જઈ શકે છે મેરિટ। જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ, હું જનરલની વાત કરું છું, જે અનામત સ્વરૂપે જે દિવ્યાંગ બાળકો તેમજ SC/ST કેટેગરીના વિદ્યાર્થી છે તેમને અલગ અનામત મળે છે, તો તેમનું ફિક્સ કહી શકતો નથી, પરંતુ જે જનરલ છે જનરલનું મેરિટ છે 108 પ્લસ જઈ શકે છે મિત્રો, 108 ઉપર મેરિટ જઈ શકે છે। અને જે SC/ST તેમજ જે દિવ્યાંગ બાળકો છે તેમને છે ઓછા માર્ક્સે મેરિટમાં સમાવેશ કરવામાં આવે છે। તો આ રીતના તમે તારણ કાઢી શકો છો કે ટોટલ 5,097 વિદ્યાર્થી લેવામાં આવનાર છે। તો જે વિદ્યાર્થીઓને 126 ઉપર માર્ક છે તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ તો મિત્રો થશે જ। એવા 2,137 વિદ્યાર્થીઓ છે જેમને 126 ઉપર માર્ક છે તેમને ચિંતા કરવાની જરૂર નથી, તેમનું મેરિટમાં નામ લગભગ કન્ફર્મ છે। તો મેરિટ લિસ્ટ છે તે સ્કૂલમાં આવશે મિત્રો। સ્કૂલમાં તમને કહેશે કે મેરિટ લિસ્ટ આવી ગયું છે અને મેરિટ લિસ્ટ તમને બતાવશે, તેમાં મેરિટમાં નામ આવે છે અને મેરિટ લિસ્ટ છે તે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને તાલુકા વાઇઝ છે, ક્રમ વાઇઝ છે તે જાહેર કરવામાં આવશે, તાલુકા વાઇઝ જાહેર કરવામાં આવશે। તમારું નામ જે કયા નંબરમાં આવ્યું છે તાલુકામાં તે પણ મેરિટ લિસ્ટમાં બતાવવામાં આવશે। હજુ મેરિટ લિસ્ટ આવ્યું નથી, આ ફક્ત રિઝલ્ટ સામે છે કેટલા વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલા વિદ્યાર્થીઓને કેટલી સ્કૂલોને તમે જોશો 19 એવી સ્કૂલો છે કે જેમાં 20 વિદ્યાર્થીઓએ 162 180 માર્ક્સ મેળવેલ છે। તો આ રીતનું મિત્રો છે। તો આ હતી એક અપડેટ રિઝલ્ટ અંગેની। આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો તો એને ખાસ લાઇક કરી દેજો
આગળ શેર પણ કરજો અને તમારે NMS અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં મેસેજ જણાવજો, રિપ્લે જરૂર આપીશ કોમેન્ટનો. અને જો કોમેન્ટ એક સમાન હશે તો તેનો અલગથી એક વિડીયો બનાવીશ. તો મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે બીજા એક નવા વિડીયોમાં.